અરે હા ભણ ને, આજે આપણા બીએલઓ સાહેબ મને મળ્યા હતા અને એવું કહેતા હતા કે મેં એસઆઈના ફોર્મ તને આપી દીધા, તો લાઈની ફોર્મ તો હું ભરી નાખું એટલે વાર્તા પતે એમ. પણ આપણા બાજુવાળા તો એવું કહેતા હતા કે આપણે તો ખાલી ફોર્મમાં સહી જ કરી નાખવાની, બાકીની બધી માહિતી હોય ને એ તો બીએલઓ સાહેબ ભરી નાખશે. અરે ગાંડી, આપણું ફોર્મ આપણે જાતે જ ભરવાનું હોય અને આપણા બૂથ લેવલના જે ઓફિસર હોય એને પહોંચાડવાનું હોય. કારણ કે આપણે બીએલઓ સાહેબ છે એને આપણા માતા પિતાની માહિતી કે પછી આપણે 2002ની મતદાર યાદીમાં આપણું નામ હતું કે નહીં એ બધી માહિતીઓ ભેગી કરવામાં બહુ અઘરું પડી જાય. એવું હોય? હાસ તો વળી. અને કદાચ કોઈને ફોર્મ ભરતા ના આવડતું હોય તો? ના આવડતું હોય તો પછી આપણે બીએલઓ સાહેબ પાસે જવાનું અને એ જે આપણી પાસે ડિટેલ માંગે એ આપણે આમને આપવી પડે, એટલે એ આપણને ફોર્મ ભરવામાં મદદ કરે. જી હા મિત્રો, મારી એટલે કે ભાવલા ભમરાડાની છે કે આગામી તારીખ 22 અને 23 નવેમ્બર એટલે કે આવતા શનિ અને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી આપણા બૂથ મથક ઉપર આપણા બૂથ લેવલના ઓફિસર બેઠા હશે. ત્યાં જઈને આપણું ફોર્મ સબમિટ કરાવી દેવું અને મતદાર યાદીની અંદર આપણું નામ સુનિશ્ચિત કરાવી લેવું.